વિધવા માતા અને તેનો અન્ય વ્યક્તિ સાથે મૈત્રી કરાર એ પુત્રને પસંદ ન આવ્યો। આ બાબતને લઈ અવારનવાર માતા અને દીકરા વચ્ચે ઝઘડા થતા હતા અને એક દિવસ બન્યું એવું કે લિવિંગમાં રહેતા માતા સાથે અન્ય વ્યક્તિને દીકરાએ સરેઆમ જાહેરમાં જ રહેસી નાખ્યો। ક્યાં બન્યો આ ગોજારો કાંડ અને કેટલા આરોપીઓ કાયદાના સકંજામાં આવ્યા, જુઓ અમારા ખાસ અહેવાલમાં। જેતપુરના રહેણાંક વિસ્તારની એક ગલીમાં બે યુવકો વચ્ચે પહેલા ઝપાઝપી થઈ, પછી એક યુવક ધારદાર છરો કાઢીને અન્ય યુવકને આડેધડ ઘા મારવા લાગ્યો અને ગણતરીના પળોમાં જ લોહી લુહાણ સ્થિતિમાં તરફડિયા મારતો યુવક જમીન પર ઢળી પડ્યો। આ દ્રશ્યો જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારના અંબર સિનેમા નજીકના વાલ્મીકી વાસના છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખેલાયેલા ખૂની ખેલ પાછળ હત્યારાની માતાનો મૃતક સાથેનો મૈત્રી કરાર જવાબદાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો બપોરે જમતા પહેલા મૃતક ઘરેથી છાશ લેવા માટે બજારમાં નીકળ્યો। પહેલાથી જ તૈયાર કમલેશ વાઘેલાને રસ્તામાં જયન વાઘેલાએ આંતરી લીધો। માતા નીતા અને કમલેશ વાઘેલાના સંબંધથી પુત્રને નારાજગી હતી। અંદાજે 10 વર્ષ પહેલા પતિના નિધન બાદ નીતા અને કમલેશ એકબીજાના પરિચયમાં આવ્યા। આ કમલેશ સાથે રહેવા માટે નીતા રાજકોટ છોડીને જેતપુર આવી પહોંચી। આ સંબંધોથી નારાજ પુત્ર જયન મનોમન હત્યાનું ષડયંત્ર રચીને રાજકોટથી જેતપુર એક દિવસ પહેલા પહોંચી ગયો। આ સમયે રસ્તામાં વીરપુરથી ગુનામાં વપરાયેલી છરીની ખરીદી કરી। એક દિવસ પહેલા જયને કમલેશના ઘર અને ગલીની બરાબર રેકી કરી રાખી હતી। બપોરના સમયે અવરજવર ઓછી હોવાથી શેરીના નાકે તૈયાર બેસેલા જયને કમલેશ વાઘેલાને રોકીને થોડી બોલાચાલી બાદ ઉપરા છાપરી છરીના 5 થી 6 ઘા છાતી, પેટ અને ખભાના ભાગે મારી દીધા। લોહીના ખાબુચિયામાં ફસડાઈ પડેલા કમલેશનું તરફડીને સ્થળ પર જ મોત નીપજ્યું। આ સમયે આસપાસના ઘરોમાં રહેતા લોકો વિડીયો બનાવતા રહ્યા તો કેટલાક મુખ પ્રેક્ષક બનીને હત્યાનો ઘટનાક્રમ જોતા રહ્યા, પરંતુ કોઈએ પણ હિંમત બતાવીને જયન વાઘેલાને રોકવાનો પ્રયાસ ન કર્યો। કમલેશ વાઘેલાની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાતા પરિવારના સભ્યો એકબીજાને ભેટીને આક્રંદ કરતા જોવા મળ્યા। અમે જમવા બેઠા હતા, બરાબર છે। એટલી વારમાં અમે બરફ લેવા મોકલો હતો કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલાને, બરાબર છે। મારા મોટો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છે, ને અમે જમવાની તૈયારી કરતા હતા, જમવા જ બેઠા હતા, છાસ ને બધું લેવા જતા હતા, બરાબર છે સાહેબ। અને એટલી વારમાં એક છોકરો અમને કહેવા આવ્યો ઘરે કે હાલો હાલો કમલેશભાઈને કંઈક લાગી ગયું છે, એટલે અમને એમ કે થોડુંક કંઈક લાગી ગયું છે। તો અહીંયા ગયા અમે તો એમના લોહીના બ્લડ ને બધું ચાલુ હતું, બરાબર છે। અને અહીંયાથી પછી અમને 1-2 જણાએ કીધું કે અહીંયા છરીઓના ઘા માર્યા છે, હવે કોણ છે કોણ નથી એમને ખબર નથી। મૃતક કમલેશના ભાઈ કપિલ વાઘેલાની ફરિયાદના આધારે જેતપુર પોલીસ ત્વરિત એક્શનમાં આવી। જેતપુર પોલીસે ટેકનિકલ પુરાવા અને માનવ બાતમીના આધારે મુખ્ય હત્યારા જયન વાઘેલા અને એક ધ્રુવ નૈયાની ધરપકડ કરી જેલ હવાલે મોકલ્યા છે। જેતપુર પોલીસે નિર્મમતાપૂર્વક થયેલા હત્યાકાંડના બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન હત્યાના ષડયંત્ર અને અંજામ આપવા સુધીના રાઝ સામે આવશે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે। મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલા ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય। ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવે છે। આ લિવ ઇન રિલેશનશિપને લઈ મૃતક અને હત્યારા વચ્ચે અગાઉ પણ બોલાચાલીને ઝઘડો થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। જોકે જયન હત્યા જેવું પગલું ભરશે તેવી શંકા પણ નહોતી। કમલેશ વાઘેલાના અકાળે અવસાન સાથે જ નીતાની સ્થિતિ સૌથી કફોડી બની છે। એક તરફ લિવ ઇનમાં રહેતા કમલેશનું મોત નીપજ્યું, જ્યારે બીજી તરફ જુવાન જોધ પુત્ર જયન વાઘેલાને હત્યાના ગુનામાં લાંબો જેલવાસ થશે।
તે નક્કી છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર.